હેઠો ને એલા કડવો પાપડ ખાઈ દો. જય માતાજી બધા મિત્રોને. તો આજ આપણે ફાર્મ હાઉસમાં આવ્યા છીએ, મસ્ત મજાની મજા કરશું અને તમને એન્જોય કરાવીશું. હાલો આજ બતાવું તમને બધું. ને અત્યારે આપણે અભિભાઈ આવી ગયા છે, તો હારે એને પણ મજા કરવાની બે વિડીયો બનાવવા આવ્યા હતા. તો હાલો મજા કરવી, બતાવું તમને. તો આપણું ફાર્મ હાઉસ થોડું કંઈક આવું છે, મસ્ત મજાનું. તો આપણે બધા મિત્રો તો અંદર આવી ગયા છે, આપણે થોડુંક વ્યૂઝ લઈ લઈએ. આખો આવું છે આપણું ફાર્મ હાઉસ. અને અહીંયા થોડુંક સ્વિમિંગ પુલ છે, અત્યારે તો ભરાય છે. એમાં એન્જોય પછી તો નાવા પડશું, એન્જોય કરશું આમાં પણ. અને થોડીક રસોઈનું કામ હાલે છે, તો એ તમને બતાવું. અહીંયા આપણે થોડા ઘણા રસોઈયા છે, જો અહીંયા આપણે થોડા ઘણા કટિંગ વટિંગ બધું ચાલુ છે. અને અહીંયા થોડાક પરોઠા ને એવું બધું બને છે. પરોઠામાં આપણે બે કારીગર છે, અક્ષયભાઈ અને જયુભાઈ. અને સાગરભાઈ આપણે અહીંયા પરોઠા તળે. બાકી તો બધા અહીંયા થોડું થોડું કામ કરાવે છે, ને આપણે થોડું કરાવી એવું બધું કરવી. તો ફાર્મ હાઉસ નો નજારો જોઈ લઈએ. પેલા આપણે થોડુંક ઉપર જઈ આવ્યું. અને પેલો રૂમ તો એક સાઈડમાં છે, એક બેડરૂમ અહીંયા છે. અને હવે તો ટેરેસ છે, ટેરેસ જોઈ લેવી. આજુબાજુમાં બધા ફાર્મ જ છે અહીંયા, જ્યાં જોઈ ત્યાં. આપણો ફાર્મ હાઉસ નો કંઈક નજારો. અહીંયા આપણો સ્વિમિંગ પુલ. અહીંયા અભિભાઈ આપણે ઈંડોળ હિચકે છે, તો હાલ એને થોડીક સવાલ જવાલ કરવી. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ચાલો આપણે અભિભાઈ થોડાક એક બે સવાલ કરવી. કેવી મજા આવે ફાર્મ હાઉસ? આનંદ આનંદ. મજા આવે. પૈસા વસૂલ ફાર્મ છે ને? પૈસા વસૂલ. તો મિત્રો સાથે હોય એટલે મજા મજા જ આવે. એની તો આમ કેવી મજા આવે. અત્યારે તો આપણે જે જમવાનું બને છે, કાજુ કરીનું શાક છે, કાજુ કરીને શાક બનાવવાનું અને પરોઠા છે. પછી પરોઠા ખાઈને પછી એન્જોય કરવાની છે, નાવાનું છે સ્વિમિંગ પુલ. સ્વિમિંગ પુલ માં નાવાનું ભરાય છે હજી. હજી તો અત્યારે ત્યાં જો આ ભરે છે, ભરાય જાય પછી નાવાનું છે. એને નાવા પડવાનું છે. નાવા પડવાનું. દબા દબી બોલાવાની છે. કડવો કડવાને શું કરવો છે? કુવાડો કરવા મસરા. કુવાડો કરવો. મસરા કીધા છે. મને એમ કે મીઠો લીમડો લેવા જવાનું જવાનું છે, કડવો લીમડો લેવા. મસરા છે બહુ જાજા ફાર્મ માં. આપણે આ બાજુ હાલવાનું છે. મસરા છે બહુ જાજા. બહુ જાજા છે. આવા માઈકુ ની ખોડે ગમણે છે. જઈએ આપણે કડવો લીમડો ગોતી. ભાઈ લીમડો ઉતારવાનો કઈક જુગાડ કરવો પડશે. અહીંયા છે ઉપર, ગાડી ઉપર ચડાવીને પછી ગાડી ઉપર ચડીને લીમડો ઉતારી. લીમડો તો ઉતારી લીધો છે, થોડીક મહેનત કરી. ફાઇનલી હવે લીમડો આપણે ફાર્મ હાઉસ માં લઈને આવ્યા છે. હા ભાઈ લીમડો આવી ગયો. બહુ મસર કવડા છે. બહુ મસર કવડા છે ને, એટલે લીમડો લઈ આવ્યા. હવે તો આગળ ધૂણી કરવા જ્યાં રસ આયા ઓછો હોય ધૂણી કરી નાખ્યું. અને ભાઈ આપણે સ્પીકર તો લાવ્યા છે, નાતા નાતા એન્જોય કરવાનું છે. ચાલો અત્યારે તો હજી તો આપણે બનાવવાનું ચાલુ જ છે. આ બધું હજી આપણે 15 જણાનું બનાવવાનું છે, એટલે થોડીક તો વાર લાગશે. કલાક 2 કલાક બનાવવાનું. પછી નાવાનું છે ને. ફૂલ એન્જોય, ફૂલ એન્જોય. ચાલો ભાઈ હવે જમવાની તૈયારી થઈ ગઈ બધી, અને વાટે બધે બેઠા છે અહીંયા. ધીમે ધીમે હવે બધું તૈયાર કરવાનું છે. હવે હજી તો આ બધા નાઈ આવે છે હજી બારા. હવે ફટાફટ બધું જમવાનું તૈયાર કરી દઉં. જોવું બધું સાચું નથી તૈયાર કરે. હા અહીંયા તૈયાર થાવ એટલે પાપડ શેકાવા મીઠા છે. થોડાક પાપડ શેકી જાય એટલે થઈ જાય ફટફટાટી. પછી હવે અહીંયા જમવા બેસી જાવ. અહીંયા જ બેહો છો આપણે. હાલો પાપડ શેકો. હવે તો મસ્ત નો પાપડ શેકાણો છે. પાપડ માં હવે તાપ છો. હવે જો બીજો પાપડ બીજા ભાઈ કારીગર શેકે બધા. આ બસ એમાં હવે લાવટી મૂકી છે એમાં. હે આરામથી અરે હાલો એક પાપડ તો હવે આ તો આ હળકી ગયો પાપડ ખાઈ જો. એકચ્યુઅલી અમે બધા જમવા બેસી ગયા છે. કાજુ કરીને શાક છે, પરોઠા, છાશ, ખુંબાનું. બોલો ભાઈ ખાઈ લીધું છે. હવે થોડાક વાસણ ઉટકી નાખી. બાકી મોજ કરવી હોય ને તો બધું કરવું પડે. હારે
અને ખાવું પડે ને બધું મોજ કરવી તો મિત્રો તો જ મજા આવે જોઈ લો લાગ્યો છો હવે જો બધા થાળી ધોવા આવ્યો જ બધા હવે ચાલો હવે આપણે જમી તો લીધું છે જમીન થોડુંક બહાર આટો મારી લઈએ શેરીમાં અત્યારે તો કોઈ શેર નહીં રાતના 12 વાગ્યા 12 વાગી જાય જમીન પછી તો હજી એન્જોય કરવાનું છે હજી બધું ફાર્મ ને બધું અડધા અડધા છે થોડા ઘણા અડધા ફાર્મ બંધ છે એવું છે બધું ચાલો ભાઈ હવે ખાઈ લીધું છે મસ્ત મજાનું અને હવે એન્જોય કરવાનું છે મસ્ત મજા તો હાલો હવે મજા કરવી અલગ જ લેવલ નો ક્રાશ છે ભાઈ બધા મોજ કરીને આમ તો બધા થાકી ગયા છો હવે બધા છે ઘડી પોરો ખાય છે ને પછી પાછું બધું ચાલુ કરવાનું છે ઘડી પોરો ખાઈને 5 મિનિટ ચાલુ કરી આવી પાછા ચા ની મહેફિલ જામી ગઈ છે હવે બધા ચા પીવાનું ચાલુ કરી દીધું છે આ જો ચા બની ગઈ છે સાગરભાઈ ચા બનાવી છે મસ્ત રાજધાની લઈને અહીંયા તો બધા હવે સુઈ જાય અડધા પડતા ને થોડા ઘણા નાવા ભાઈ આવી જાય પાછા આપણે નાઈ બેન પણ બહાર ફુવાની તૈયાર કરી નાખવાનું છે મસ્ત મજાનું સુઈ જાય કાલ સવારે પાછા એન્જોય કરવાના છે આખો દિવસ તો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે સવાર અને હવે ચા બને છે મસ્ત મજા અક્ષરભાઈ બનાવે છે ચાલો મેગી બનાવવાની ફૂલ તૈયારી ચાલુ છે દાડમ જેવું બધું નાખીને બનાવવાની છે 2 લીટર આઈસ્ક્રીમ ની ડોલો મયુરભાઈ કહે છે હવે 2 લીટર આઈસ્ક્રીમ ની ડોલો મોકલાની હાટું કોક હવે ચાલો ભાઈ સલાડ ની તૈયારી ચાલુ છે બધી અહીંયા જે મેગી બને છે ભાઈ મેગી બની ગઈ છે તૈયાર થઈ ગઈ છે ને બધા ખાવા બેસી જાય છે હવે ફટાફટ મેગી ખાઈ લે ચાલો ભાઈ મેગી ખાઈ લીધી છે અને હવે સુધારવા બેસી જવાનું છે બપોરનું બનાવવાનું છે રાંધવા ચાલો ભાઈ આપણે બપોરનું જમવાનું થઈ ગયું તૈયાર બધા બેસી ગયા છે અને મેગી ભાત ને ડુંગળી ને ફ્રૂટ સલાડ બનાવ્યું છે મસ્ત મજાનું તો બધા બેસી ગયા છે ગેટ ભાઈલા આવે છે ચલો ભાઈ હવે ખાઈ પીને બધા નવરા થઈ ગયા છે નાઈ ધોઈને પાછા ને હવે બાદ તો ખાલી કરી નાખ્યો છે બધા નાઈ લીધું ફટાફટ હવે ઘર ભેગા ખાવાનું છે ચાલો મળશું બીજા વ્લોગમાં અહીંયા વ્લોગ પૂરો કરી નાખીએ